જ્યારે રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને ત્યારે રામદેવજી બાપાએ પોતાના પરિવારને ભેગા કરી અને કીધું કે હવે મારો સમય થઈ ગયો અને તમે બધી મારી તૈયારી કરો. પણ એક મારે તમને એક ભલામણ કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કદાચ આવે ને ઈ એમ કે ને કે રામદેવજી અમને અહીં મળ્યા હતા તો છતાં એમ કે તમે સમાધિને ખોલવાની વાત ન કરતા. દુનિયા ગમે એ વાત કરે પણ કારણ કે રામદેવજીને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને મારે હરભુજીને મળવું પડશે. અને આ લોકોને જો ખબર પડશે કે હરભુજી વાત કરશે અને આમને શંકા જાગે તો મારી સમાધિને આવડા ખોદે નહીં. એ હિસાબે રામદેવજી બાપા એમના પરિવારને કીધું કે દુનિયા ગમે એ વાત કરે મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને બીજી વાત, હું ત્રીજી પેઢી આ પીર થઈશ. આ ત્રીજી પેઢીએ તમારામાં પીર થશે. પરચો આ તમને આપી દો છેલ્લે. આ બધો સમય થઈ ગયો ને રામદેવજી બાપા આ બધી વાત કરી, બધા સહમત થયા અને એ બધું કાર્ય જે કઈ હતું પરિપૂર્ણ થયું. અને આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વહી ગયા. હરભુજી માનતા નથી કે ના એ ખોટી વાત બને જ નહીં, કે એ તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને જાય કેવી રીતે? એ કે પણ અમે અહીંયા જ હતા. એ કે હોય કે ન હોય, બાકી હું અહીંયા જાઉં અને પાકું કરું ને હું અહીંયા જ્યાં પછી ખાતરી કરું ને પછી હા પાડું, બાકી ત્યાં સુધી હા ન પાડું. અહીંયાથી બાપુ ઘોડે ચડ્યા હો, બગાડ ધાટ કરતો બાપુ ઘોડો આવ્યો રણુજા. અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં બાપુ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા. અને અહીંયા હરભુજી મળ્યા બે અને બે બથું ભરીને ભેટ્યા. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો દુનિયા છે, ગમે એ વાત કરે. બે બે કે કહુંબો આપણે ઘણા ટાઈમથી નથી પીધો, કહુંબો બનાવી કે આપણે કહુંબો પી. એ કહુંબો પીધો અને પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરિયા જે વસ્તુ હતી ને એ હરભુજીને રામદેવજી બાપાએ આપી અને કીધું કે આ તમે લઈને જાઓ. હવે આ ગામમાં બાપુ ચોરે શોકરસ આખો ડાયરો બેઠો હતો અને આમ બજારમાં ઘોડો બગાડ ચાટ કરતો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેન હાલ્યો હોવાને શરમ નહીં આવતી હોય. હવે ઈ અહીંયા આવ્યા ને પછી કીધું કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. ભલા મને શું? એ કે ગાંડા જેવી વાત કરી. કે પણ રામદેવજી બાપા મને અત્યારે સીમાડે ભેગા થયા તો કે આખું ગામ ખોટું તું હાચો. પછી આ બધી વસ્તુ બતાવી કે આ જો મને કે તમે અહીંયા રામદેવજી બાપાએ આપ્યું અને આમને બધાની શંકા જાગી. એ કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું ને આપણે સમાધિ દઈને આવતા રહ્યા. પછી રામદેવજી બાપા માથું બારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું ખોદવા. આપણા જ નથી, આપણને સમજીએ ક્યાં? આખી દુનિયા સમજે પણ આપણા જ આપણું લોહી પીવે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પોતાના જ નડ્યા છે. દુનિયા તો બધી આવો આવો કરે છે. અહીંયા ઘરે જાય તો આ સોટે છે. આપણા જ નથી આપણું કાઢતા. એ આખો ડાયરો બાપુ ઉપડ્યો બધો સમાધિ ખોદવા માટે. હરભુજીએ ગયા અને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. હો રામદેવજી બાપાએ આકાશવાણી કરી કે હે તમારી જાતના કાબાઓ, મેં તમને શું કીધું હતું? કે હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા કાયમ દુકાળ પડશે. હવે તમારે જે કરવું એ કરજો. અને પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. બાપુ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું બાપાનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં ગમે ની આંટો મારો, બધે બાપુ એના બાવટા ફરકે. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો મને ખરેખર મને મળવા માટે જ આવ્યો હતો બાપુ. અને પછી હરભુજી રોયા, મારા બાપ હું તને ઓળખી ન શક્યો, હું તારા પગ ન ચાલી શક્યો, મને ખબર નહીં તું મને મળવા જ માટે આવ્યો હતો. તું 3 દી પહેલા વિયો ગયો મને મળવા માટે આવ્યો ને હું તને ઓળખી ન શક્યો. ચોથા રાસુ એ બાપુ હરભુજી બહુ રડ્યા છે તેથી. અરે આપણા ઇતિહાસ બાપુ જોવો, પણ આપણે છે ને આ સંસ્કારની ખામી છે. અને સંસ્કાર માટે બાપુ સારી જનેતાની હું આટલી બધી બહેનો બેઠી ને બહેનોને ખાસ કહું, હારા દીકરા તો બાપુ હારી મા વગર હારા દીકરા ન થાય કોઈ. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેલ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય, હારી મા વગર બાપુ કોઈ દી હારા. એટલે મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંચડી, તારું મત ગુમાવજે દૂર. બાપુ આ દીકરીઓને સંતોએ ભલામણ કરી છે. હારા દીકરા નો જન્મે એક તો કે વાંચડી રહેજે. તમે જોવો તો અમુક અમુક તો
કવાડાના ડાટા કાઢે એવા આપણને એમ થાય કે આ પ્રજા હોય તો અમુક અમુક એ ભગવાન એકાદો દીકરો દે એકાદો દીકરો દે તો અમુક વાર એમ કહેતા કે ભગવાન આના કરતા નો દીધો હોત તો સારું હતું. આપણે એમ થાય કે આમાં દીકરાથી ફાયદો છે કે નો દીકરેથી ફાયદો છે. એક બાપા બહાર કેમ ગયા ને તે હાંજ પડે ને તો પછી કે મારે ઘરે જવું છે. ઓલા કે પણ શું ઘર ઘર કરો છો, 4 છોકરા છે ને ઘર 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 કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો હારો કોક એક આપે ને તો 4 ને ગુડવા છે. કેવા હોય છે 4 હે 4 વંટોળીઓ ઘરે લાવતા છે કઈ નક્કી જ નહીં ને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપોતા કડે છે મયે તો ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય કે ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય ને બાપુ જન્મારો સુધરી જાય મારા રામ. કહેવાનો મારો મિનિંગ તમને અને મને એક માં ધારે એવા દીકરા કરીએ. હું તો આ બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. હારા દીકરા બાપુ એમ નામ ન થાય. હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાંથી પાદરા તમને હારા દીકરા દઈ દે. એની માટે તો વાવણી કરવી પડે રામ. તમે જોવો ગોપીચંદ ને ભરતરી ને હરિશ્ચંદ્ર ને શિબી રાજા ને મોરધ્વજ રાજા બાપુ તમે જોવો તો ખરા. કેવડી કેવડી મા બાપ ની કમાણી આ દુનિયા આખી એને યાદ કરે છે. દીકરાને બાપુ મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે. હરિશ્ચંદ્ર રાજા તમે જોવો સતયુગમાં હે તમે જોવો તો ખરા. પોતાના બૈરાની હરરાજી કરવી પડે. આપણે ક્યાં હજી હરરાજીનો વારો આવ્યો. બૈરા વેચવાનો વારો આપણો નથી આવ્યો હજી તોય આપણે તો રોઈ. અયોધ્યાનો સમ્રાટ અને અયોધ્યાની મહારાણીને બાપુ આમ બજારમાં લઈને નીકળ્યો. લેવી છે કોઈને બાય, લેવી છે કોઈ. અરે બાપુ તમે ઇતિહાસ તો ખોલો. મેં હમણાં કીધું આપણે લીધેલા નથી દેતા. બૈરા શું વેચવાના હતા. વેચાણા એ તો ઠીક છે પણ હારો ગરાગ નો જડ્યો. હારો ગરાગ તમે જોવો રૂખી ઘરે વેચાણા બાપુ. હરિશ્ચંદ્ર જેવો અયોધ્યાનો સમ્રાટ મહાપુરુષ જેને કહેવાય શમશાનમાં નોકરી કરે અને તારામતી બાપુ બીજે નોકરી કરે અને રોહિતને એમનો દીકરાને શરમદસ થયો ને. અયોધ્યાનો કુંવર હતો બાપુ. ઓઢાડવા ખાપણે નહોતો ને ઉપાડવા વાળા માણાય નહોતા બાપુ. જેથી માથે પડે ને જેથી માથે જેથી વીતે ને તેથી તો મારા બાપજીને પડી હોય એને ખબર હોય. ઈ તારામતીને કોકે કીધું તારો દીકરો ગુજરી ગયો અને બાપુ વાળ તોડતી તોડતી માં આવી હોય. દીકરાને ઉપાડવા વાળું કોઈ નહોતું બાપુ. કેવી કસોટી. અને હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું? સત્યના માર્ગ ઉપર હાલવું ઈ જ ગુનો ને બીજો એનો ગુનો શું હતો? પણ વેચાઈ ગયા. વેચાય. તમે વિચાર તો કરો. સત્યના રાહ ઉપર હાલવું હોય તો વેચાઈ જવું પડે રામ. એમ નામ નથી દુનિયા યાદ કરતી. એ હાડી પહેરી તેની હાડી અડધી ફાડી અને દીકરાને ઓઢાડી અને ખંભે નાખીને બાપુ એ જોગમાયા શમશાનમાં લઈને આવી. હરિશ્ચંદ્ર રાજા ખડે ગાડું કરીને ઉભા રહ્યા. ઉભા રહ્યો આ મારું દાણ દેતા જાઓ. તારામતી કહે છે સ્વામિનાથ તમે શું બોલો છો? કે હું તમને ઓળખું છું ના મળદું કોનું એ ઓળખું છું પણ હું આ નોકરી કરું છું. વિચાર કરજો. અડધી રાતનો સમય હોય, મેઘલી મળી હોય, ડાકણું રહાડા લેતી હોય, શમશાન ભૂમિ હોય અને દીકરો ગુજરી ગયેલો હોય અને પતિ પત્નીનો આ સંવાદ હાલતો હોય છે. મારા બાપ ચિત્ર કેવું છે? વાત બધી બરોબર પણ મારા ધણીનું હવા મીટર કાપડ ને મારી હવા છે ખીચડી આટલું તમે મને આપો તો જ હું જવા દઈશ. પોતાના દીકરાનું મળદું છે ને પોતાની પત્ની બાપુ ઊભી છે. હું મારી ખીચડી જાતી કરું પણ એ કે હવારે મારા ધણીને જવાબ શું દેવો? મારે કાપડ તો દેવું જ પડે તમારે. એ અડધી હાડી ઉઠાડી હતી ને એમાંથી અડધી ફાડી અને એ આપી અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવ્યા, માથે દીકરાનું શબને મૂક્યું અને અગ્નિ ચાપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે રામ. હળી કાઢી અને અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેઘ ખાંગા કરી દેજો. ઓલું મળદું હળગે નહીં હો કે ઉપરથી બધા હાડાલાટી બોલાયો આવશો હેઠા. અને બારે મેઘ જ્યાં ખાંગા કર્યા ને હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલી થાય. તારી જીવવા તો નો દે પણ મર્યા પછી અળગવાય નો દે. હવે ક્યાં જાવું? તેદી બાપુ તારામતીએ બાવડું પકડ્યું તો હરિશ્ચંદ્ર રાજા. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ ન પૂગીએ કે બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખીશ.
હું દીકરીઓને એટલા માટે કહું છું કે તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, તાકાત આજે તમારામાં છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ ન પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને બાપુ જો તારામતી નો હોત તો હરિશ્ચંદ્રને કોઈ ઓળખત નહીં. વીરબાઈ નો હોત તો જલારામને ઓળખત નહીં. ચંગાવતી નો હોત તો સગાળસાને ઓળખત નહીં. અમરમાં નો હોત તો દેવીદાસ બાપુને ઓળખત નહીં. સવારામ બાપાને જો જબુમાં નો હોત તો બાપુ એક એક દીકરીઓનો હાથ છે. સફળ પુરુષોની વાંહે એક એક માં ભગવતીઓનો હાથ છે કે જ્યાં ધર્મ ધ્રુજો. અને હું તો કહું હારું બૈરું જો હોય ને તો જ કામનું, નકર તો ભગવાનને કહેવાય કે એમ નામ રાખજે. બૈરું હારું ન હોય તો બાપુ જિંદગી બરબાદ થઈ જાય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર, યા તો હેળે જો અવતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા નો બાપુ. ઘરનું માણા તો બાપુ આમ આપણે હોય નહીં બાપુ, આપણે આબરૂ જાળવી દે એવું હોવું જોઈએ. મોટી મોટી કરી અને તમે ઇનકર કોક દી ગાવ્યા હોય ને પછી એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને પછી હું લઈ જાઉં આમ ડેલામાં તમને, અને રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. હે બૈરું તો સારું હોય તો ભગવાન પાસે જે બાકી હોય એને હોય જ્યાં ભટકાઈ જશે એને ચા જાય હોય. પણ બાકી હોય ને એના એક ભલામણ કહું, ભગવાન પાસે અરજ કરજો રામદેવજી બાપાને કે દે તો કંઈક વ્યવસ્થિત દેજે ને એમ નામ રાખજે. અને એમ નામ મજા છે. જો કે એ નહીં તમને હજુ સમજાય. અત્યારે અમે બધા હલવાના છીએ, પણ હવે કહેવાનો મતલબ કે બધા બરોબર છે જે છે, પણ માગજો વ્યવસ્થિત કે ભગવાન તું દે ને તો કંઈક મારા ઘરની આબરૂ રાખે, કે મારી હાથ પેઢીના નામ ઉજળા થાય ને એવી કોઈક દીકરી મારા હાટું આપજે. નકર પછી ન આપજો. હગામ ઠેકાણું ન હોય, બહેરામ ઠેકાણું ન હોય. ભાઈબંધ બાબુ આમો મેળો નથી, પીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ હોય. શું ભલા બનાય આમાં કેમ જીવવું છે? સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જુઓ તો આપણે બધા ભેગા થઈ, ભલે ભણતરની જરૂર છે, ભણતર વધ્યું 100%, પણ સંસ્કૃતિ બાપુ પતાવી દીધી. પેલા ઓલી ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતી. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય. માણા ડીસું લે રખડે, થોડાક ભાત નાખજે, એક ભજીયું નાખજે. પૂરે ભિખારી જેવી જિંદગી કરી નાખી. તમે જુઓ પાછા ભણેલા ગણેલા કે આ તો બધું એજ્યુકેટર સમય છે. લ્યો મેરા ભારત મહાન, એના ખટારાના ઠાઠે લઈએ ભારત મહાન નો થાય ખાતા છે. શું આને 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 વિકાસ કહેવાય? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું અને દારૂ બાવળિયામાં 2 લીટરના પીપડા ખપી જાય છે. બોલો નથી દેખાતું? આ આપણી નજર સામે નથી? ચોખ્ખું ઘી નથી ખપતું 2 કિલો, ઓલા પણ 2 લીટરના પીપડા અને બાવળિયામાં સાના માના કેળાય ન હોય તો અહીંયા ખપી જાય છે. જો તો ખરા હેલવી આપણા ગરડા થીગડા મારી મારીને મરી ગયા. અત્યારે કોઈ થીગડા વાળું કપડું અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા જીન્સમાં માથા આવ્યા એવડા પાકા. અરે આપણને એમ થાય કે આવા તમે પહેરતા હતા, ખબર નહોતી કે આવો સમય આવશે ને હાસવીને રાખ્યા હોત તો અમે પહેરતા હતા. તમારી ફાટલા પહેરવાનું હોય. એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને આપણી માં એમ કહેતી લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય રામ. પાછા કહે દે વિકાસ વિકાસ, શું કપાળ વિકાસ છે દુનિયાનો. પથારી ફેરવી નાખી સંસ્કૃતિ. કોઈને બાપુ વડીલ હોય ને, આપણા મા બાપ હોય કે વડીલ હોય, એને કોઈને બાપુ દાંડો જ નથી નમતો, વાંકા જ નથી વળતા. કે હું તો એમ કહું જીવતા જાગતા ભગવાન છે ને આપણા વડીલ છે, આપણા માતા પિતા છે ને. ઈ રામા પીર ગયો તો ભલે ને કૃષ્ણ ગયો તો ભલે ને શિવ ગયો તો ભલે, એને તમે નમીન જાઓ ને અને રામદેવજી બાપાના મંદિરમાં જાઓ ને કદાચ પગે ન લાગો ને તો બાપુ એ તમારો વિરોધ ન કરે કે એની માને પગે લાગીને આવ્યો. બાપુ જિંદગીમાં ક્યાંય ન લાગવું પડે પગે. જીવતા જાગતા ભગવાન ઘરે બેઠા છે ને દુનિયામાં આટા મારે છે. અને પાછા અંદરના ભણેલા તમને ન ખબર પડે છોકરા મા બાપ એમ જ કરતા તમને ન ખબર. એટલે ખબર નહોતી એટલે 6 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીજો કરવા નથી ખબર અમને. પણ ચા જાય રોટલા તારી પાસે ખાવાના. અમે જો આ વેસન જલસા કર્યા તો તું બેટા કારખાન નો સડી ગયો. અરે મારા છોકરા મારા છોકરા મારા છોકરા કરીને બાપુ કોથળા જેવા દેહ કરી નાખ્યા. અને છોકરા જો એક બટકું રોટલામાં, હું તો બેનું ને કહું કે તમારા લગ્ન થઈ જાય ને પછી તમારી હાહુ હારા છે ને એ તમારા માતા પિતા છે. હારા સંતાન જોતા હોય, હારી પેઢી જોતી હોય ને તો એની કંઈક સેવા કરજો બાપુ. કોઈ દી સંતાન તમારું મોળું પાકે જ નહીં. તેથી હરિશ્ચંદ્ર રાજા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને. ચંગાવતીએ માફ કરજો તારામતીએ કીધું
કે તમે ગભરાવમાં. તેથી બાપુ દીકરી આગળ થઈ હતી. હરિશ્ચંદ્ર અયોધ્યાનો સમ્રાટ વેચાઈ ગયો, રાજ વયું ગયું, દીકરો મરી ગયો, બૈરું બાપુ બીજે વેચાણું, તોય ડગ્યો નહોતો. અને છેલ્લે દીકરાને બાપુ જયારે હળગવા નહોતી તો ને તમે બાપુ હારી ગયો. એક રાજા જેવો રાજા બાપુ હારી ગયો અને બેહી ગયો હેઠે, જેમ ગળઠો પડી ગયો બેહને એમ બેહી ગયો. અને તેથી તારામતીએ કીધું કે તમે ગભરાવમાં, હું તમારી હારે છું. એ કે તમારી પાસે ખડક છે ને, તલવાર છે ને? તો કે હા. તો કે દીકરો દીકરાના રસ્તે વી ગયો છે? તો કે હા. અને હવે આ ખડકથી મારું માથું ઉતારી લ્યો. કે હવે બીજો કોઈ રસ્તો નથી, પછી તમારે જીવવું હોય તો જીવજો, મરવું હોય તો મરી જાય. બાપુ બૈરું આવવું જોઈએ. પછી હરિચંદ્રે કીધું કે હા એ તમારી વાત સાચી. કે મને આને ભગવાનને અરજ કરવા માંડ્યો, વાહ મારા બાપ, તે મને જે અડધું અંગ આપ્યું છે ને, છેક થી છેક સુધી મને સહકાર આપ્યો, ખરેખર ધન્યવાદ છે. એના માત પિતાને ધન્યવાદ છે કે અત્યાર સુધીમાં એને કોઈ મને મોળો જવાબ નથી આપ્યો. ઈ કે હા બસ હવે રસ્તો આ એક જ છે કે હું તલવારથી તમારું માથું ઉતારી લઉં, પછી મારું માથું ઉતારું. અને આમ જ્યાં ખડક ઉપાડ્યું ને, અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ચોંટી ગયો હરિશ્ચંદ્ર રાજાના હાથે. બસ કરો, તમારી ભક્તિ પાકી જાય. તેથી બાપુ તમે વિચાર કરજો, દીકરો મરેલો પડ્યો તો ને, દીકરાને બેઠો કરો એમ નથી બોલ્યા રામ. એમ નામ નથી દુનિયા યાદ કરતી.